આજે કૃષિ મહોત્સવમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2005માં એમની શરૂઆત કરી હતી. આજે 21 વખત રવિ કૃષિ ઉત્સવ પૂર્ણ થયા છે. એના કારણે અનેક લાભાર્થીઓને એનો ફાયદો થયો છે. અહીંયા આગળ તાલીમ આપવામાં આવે છે, ટેકનોલોજીનો વાત કરવામાં આવે છે, એકી સાથે બધાને સહાય મળી જાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. એવી અનેક વસ્તુઓ બધા ખેડૂત મિત્રો અહીંયા આગળ ભેગા થઈને એમને વ્યવસ્થા તાત્કાલિક એક જ સ્થળ પર મળે એવું ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે વ્યવસ્થા કરી છે. એના ભાગરૂપે આજે ગુજરાત સરકારે 14 અને 15 બંને દિવસ આ પ્રકારની વ્યવસ્થા થઈ છે. અનેક પ્રકારના સ્ટોલ લાગ્યા છે અને એ સ્ટોલના માધ્યમથી પણ લોકોને પ્રાકૃતિક ખેતીથી માંડીને ટેકનોલોજીનો જે જમાનો છે એનો અનેક વસ્તુઓ જોઈ શકાય એ પ્રકારની વ્યવસ્થા થઈ. આજે પાટણ જિલ્લાની અંદર તમામ અધિકારીશ્રીઓએ સરસ વ્યવસ્થા કરી છે. આજે મોટી સંખ્યામાં આપણા અન્નદાતા એટલે ખેડૂત મિત્રો અહીંયા આગળ ઉપસ્થિત છે. મને ખાતરી છે કે આજે 2 દિવસ ચાલનારો રવિ કૃષિ ઉત્સવ બહુ લાભદાયી નીવડશે. અહીંયા આગળ બધા જ લાભાર્થીઓને એકી સાથે સહાય પ્રાપ્ત થઈ છે. ટ્રેક્ટર થાય સરકારે 70,000 રૂપિયા હતી 1 લાખ રૂપિયા કરી છે. એવી અનેક ક્ષેત્રમાં વધારી છે. ડ્રોન દીદી મારફત આજે સરકાર 1 એકરે 600 રૂપિયા ખર્ચ આવે એમાં 500 રૂપિયા આજે સરકાર આપે છે. માત્ર સરકારે ખેડૂતે 100 રૂપિયા જ પોતાના કાઢવા પડે અને ડ્રોનથી પાણીનો બચાવ થાય, સમયનો બચાવ થાય, દવા છંટાય ત્યારે કોઈપણ ખેડૂતને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય એ પ્રકારની વ્યવસ્થા આજે સરકાર કરી રહી છે. આવા અનેક માધ્યમથી ખેડૂત મિત્રોને ડબલ આવક થાય, વેલ્યુ એડિશન થાય, એમની લેબો ખુલે અને એમને કેવી રીતે સારી પ્રાપ્ત થાય એ પ્રકારે જ્યારે ગુજરાત સરકાર કરતી હોય ત્યારે અન્નદાતાશ્રીઓને મેં પણ એક વિનંતી કરી છે કે આપ અહીં પધાર્યા છો, આપ જે કોઈ અહીંયા આગળ બધું જોશો અને જે કોઈ પ્રાપ્ત કરશો એ આપના ગામોમાં જઈને આપ ચોક્કસ વાત કરજો. આજે હું ખરેખર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને અને ગુજરાતના મુખ્યમંત્રીને ખૂબ અભિનંદન આપું છું કે ખેડૂત બહુ મોટા પ્રમાણે ખુશ છે.